અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા। સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે અને વાસ્તવિક રીતે ગણતંત્ર દિવસની આજે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી ખેડા જિલ્લાના તમામ નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આ પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું। આગામી દિવસોમાં આજે પરિસ્થિતિનું આમ જોવો છો એમ નિર્માણ જે રીતના થયું છે સમગ્ર દેશમાં, આજે સાંપ્રદાયિક સૌહાર્દનું જે વાતાવરણ બગડી રહ્યું છે, આજે દેશમાં આપ જુઓ તો પરિસ્થિતિ અલગ રીતે બની રહી છે અને મને લાગે છે કે દેશ એક સન્મુખત્યારી તરફ ધકેલાઈ રહ્યું છે। ત્યારે અમારા કોંગ્રેસ પક્ષના સંદેશ કાર્યકર તરીકે અમારા સૌની ફરજ છે કે આગામી દિવસોમાં એક મોટી લડાઈ ફરી આઝાદીની અમે લડવા જઈ રહ્યા છે। ત્યારે આ વખતે એવું લાગે છે મને કે સમગ્ર દેશમાં જે રીતના વાતાવરણ બદલાયું છે એને આ વખતે પ્રજા સમજશે અને જે સમજીને જે રીતે આ વખતે ભવિષ્યની આવનારી ચૂંટણીઓમાં મતદાન કરશે અને આ દિવસોમાં મતલબ આ વખતે કોંગ્રેસનું વાતાવરણ સમગ્ર દેશમાં થવા જઈ રહ્યું છે। અને વાસ્તવિક રીતે તમે જો તો અમારા પૂર્વ અધ્યક્ષ અને અમારા યુવા આઇકોન એવા આદરણીય રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આજે વાતાવરણ બની રહ્યું છે। લોકો હવે એમની સ્વીકાર્યતા સ્વીકારી રહ્યા છે। હવે તમે જુઓ તો ટીવીના માધ્યમથી પણ હવે તમે જુઓ તો પહેલાં એવું હતું કે શરૂઆત ટીવી તમે ખોલો એટલે અત્યારે મોદી સાહેબ સિવાય કોઈ દેખાતું નહોતું, પણ હવે ધીરે ધીરે માધ્યમોએ પણ રાહુલજીને એટલું મહત્ત્વ આપવા માંડ્યું છે અને હવે પણ એ જુઓ તો સમગ્ર રીતે રાહુલજી પણ છવાઈ ગયા છે ટીવીમાં, કારણ કે આ એક પરિવર્તનની હવા છે અને આ પરિવર્તનની શરૂઆત થઈ રહી છે। અને આજે 2025નું વર્ષ છે, આ સમગ્ર વિશ્વ માટે અને સમગ્ર દેશ માટે ખૂબ નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે। ત્યારે વધુ નહીં કહેતા પણ આપને પણ આજના માધ્યમથી આ 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિનની આપને ફરી ખૂબ શુભેચ્છાઓ।